આજે તો આપણે હનુમાન દાદાના એક એવા મંદિરે પહોંચી ગયા જે ડુંગરની એકદમ તળેટીની ઉપર અને ડુંગરની કોતરીની મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ. અને જુઓ મંદિરનું પૂરેપૂરો સીન અને તેનું પૂરેપૂરો ઇતિહાસ. અને પછી ત્યાંથી આપણે પહોંચી ગયા મોગલધામ ભીમાસર. મોગલ માતાજીનું મંદિર આવેલું છે ભીમાસર ગામે, ત્યાં તેનું પણ ફૂલ વ્યૂ જુઓ. તો જય મુરલીધર જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવારના આપણે બેઠા છીએ ત્યારે વાડીએ, અને હવે ટોપી બાપની ઉતાર નહીં, કારણ કે ટાઢ સૂર્યદારની એન્ટ્રી થઈ ગઈ એટલે નીકળી ગઈ. તો ચાલો આપણે આજ ખોલવાનો પંખો, કારણ કે આ પંખો છે બંધ. હવે અંદર શું છે તે જોવાનું, બસ એ હું તમને દેખાડીશ શું અંદર આવે. તો ચલો બને આપણા વ્લોગમાં. મોબાઈલને આપણે સાઈડમાં રાખી અને આને ખોલી કેવી રીતના ખોલે છે. આપણા ઘણા ડીશ છે હાજરમાં, જોઈએ બધું. ચલો तो मित्रों आपने पहला तो ऊपर आपने पंखा को कैसे कैसे खोलेंगे वो देखते हैं. अब ये डिश चढ़ने वाला हमारा. तो मित्रों फाइनली આપણે સાવ સમજ લાગ્યું. આવી રીતના મને ખોલો આપણે. જેને ખોલ્યો છે એને ખબર છે, નહીં ખોલ્યો એને હું નથી કાંઈ ના કહી શકું. તો મિત્રો આ નટ તો માન ખોલે. ખોલતા હાંડી જાય બેઠા હવે. નટ મિત્રો દાદ નથી દેતા, એટલે કે એમ કહે છે કે અમારે ખોલવું નથી. તો ફાઇનલી મિત્રો આપણે ખોલી દીધા છે 6 નટ. બસ 7 વાળો 7 8 8 हो गया. 9 की बारी है. तो મિત્રો ફાઇનલી આપણે આને પણ કાઢી લઈશું. મિત્રો આને જ કરો, આને કરવું પડે. તો મિત્રો ફાઇનલી હું તમને દેખાડું પંખાના અંદરનું સીન, કારણ કે બધા નટ ખોલી ગયા. તો આ બાજુની સાઈડ એક બેરિંગ આવે મિત્રો, અને આમાં વાયરિંગના સોતરા નીકળી ગયા. વાયરિંગ હે જુઓ, આના લીધે ફરે અંદર, અને આવે વાયરિંગ ऐसे ऐसे कुछ फरता है. तो તમે નહીં જોયું તો મેં તમને દેખાડી દીધું. એના માટે કરી નાખો લાઈક, પંખાના અંદરનું સીન જોવા માટે, અને કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ. તો મિત્રો આમાં બેરિંગ આવે 2-3 એટલે જ ભરે. તો પહોંચ્યા ઘરે ને નાની થઈ ગયા, ફ્રેશ બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને આજે છે માતાજીની આઠમ, એટલે કે રવિજી માતાજીની આઠમ છે. અને આપણે જવાનું છે ડુંગરવાર રવિજી માતાજી, કારણ કે ત્યાં છે જમણવા. તો ચલો ગાઈસ, ભરતભાઈ આવી રહ્યા છે આગળની તરફ બારે. તો ચાલો ભરતભાઈ આવી ડ્રાઈવરો. તો પહોંચી ગયા આપણે ડુંગર ઉપર, અને પાછળ તમને જે ટાવર જેવું દેખાય છે તે છે પક્ષીઓનું ઘર. પક્ષીઓને રહેવા માટે ચબૂતરો છે, ચણા બાજુ ખાઈ અને પક્ષીઓ ત્યાં રહે છે. એ બનાવેલ છે એના માટે જ, એના નવનિર્માણ માટે જમણવાર રાખેલ છે. તો આપણે આવી ગયા છીએ માતાજી, અને અહીં કણે ફાઇનલી આપણે લઈ લીધી હતી ડીશ બધા મિત્રો. એટલે પહેલી વસ્તુ એ કે ક્યાં જમણવાર ચાલુ છે, મતલબ ખાવાનું છે એમ, બીજી વાત ખોટી આવી. પછી તો 4 કિલોમીટર લાઈનમાં આપણે જોડાવીને ફાઇનલી આવી ગયા છીએ ડીશ લઈને જમવા માટે. આ છે આપણા બધા મિત્રો જેનું કામ હજી છે જમણવારમાં ખાવાનું બસ. તો આપણે માતાજી જમીને આગળ આવી ગયા. ડુંગરવાડ ટેકરીમાં હનુમાન દાદાનું મંદિર છે, અને આગળ છે એક ગુફા. એ ગુફા તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો. અમારા ગામમાં આવેલ ડુંગરમાં ગુફા છે. તો ચાલો આ ભાઈ કાલ જઈએ એમ કહેતા. અને અહીંયાથી આ ગુફાનું એવું કહેવામાં આવે કે છે જુનાગઢ નીકળે છે, અત્યારે પુરાઈ ગઈ છે. તો ચલો ગાઈસ. તો મિત્રો આમ જુઓ, આ છે ગુફા. તો ચલો અહીં આગળ આપણે થોડા અંદર જઈશું, શું દેખાય જોવા માટે. તો મિત્રો અહીં કણે અંદર ચામાચીડિયા હે, શું તકરે અંદર હે ઘણી પહોંચ્યા હે, પણ અહીંયાથી હલે એવું પોઝિશન નથી અત્યારે. હું મોબાઈલ પકડું, તું અંદર જા. અંદર કઈ જાય ચામાચીડિયા હે અંદર. તો મિત્રો અંદર ચામાચીડિયા હે, એટલા માટે અંદર નહીં જઈએ, પણ અંદર જગ્યા નથી એવી ઘણી. અંદર ચામાચીડિયા ઉડે હે. અને આ છે ગુફા, જે અહીંથી તે જુનાગઢ નીકળતી. પહેલા બહુ મોટી હતી, પછી તડ પડી અને હવે પૂરાઈ ગઈ છે. આવો છે મિત્રો.
તો મિત્રો આપણે ડુંગર ઉપર જઈ રહ્યા છીએ હવરા ને હવરા આડા ને ઉભા અહીં કણે ક્યાં હાલાત હોય નહીં આમ જો નીકળે ભરતભાઈ આ બાજુ ભાઈ મિત્ર નીકળી ગયા એ અહીં કણે તો આપણે ઉપર ડુંગર ઉપર જવાનું હે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ભરતભાઈ નીકળી ગયા અહીંયા જો કાંટા જુઓ તમે જઈ રહ્યા છો ઉપર ડુંગર ઉપર ને લગભગ પહોંચવાય અહીં અને ફૂલ ગરમી ચડી ગઈ આપણે અને ફાઇનલ પહોંચ્યા છે અહીં ગણ મિત્રો ઊભા પડ્યો અરે છોટા ગાયણી આ તૂટી ગઈ કેરી મિત્રો મેં તમને થોડા દિવસો પહેલાં કેરી ડુંગર ઉપર દેખાડી આ રહ્યું હે ને અમારા ડુંગરમાં મળી આવે આ વસ્તુ હા પણ આ બધું અમારા ડુંગરનું રહસ્ય જ છે મોટું બધું આ કેડી મળી આવી ગુફા ખાનણીઓ એ બધું અમારા ચોબારી ગામના ડુંગરનું રહસ્ય છે મિત્રો આનો તમને પૂરેપૂરો મેં ઇતિહાસ કીધું જ છે થોડા દિવસો પહેલાં એક વ્લોગમાં અને માન ઉપર આવી ગયા અહીંયા આપણે હરકતા વિથ સ્થાનિક અહીંયા સબ સ્થાનિક છે એના વેરા તો જુઓ તો ચલો ગાઈસ હવે જઈએ હનુમાન દાદાના મંદિર તો પહોંચ્યા છીએ આપણે હનુમાન ટેકરીએ સમજો પાછું હનુમાન દાદાનું મંદિર છે કમાડ બોલો ચેતન ખોલ તો મિત્ર ખોલ લાવો તો જય બજરંગબલી કમેન્ટમાં લખી નાખજો મિત્રો બપોરે 12 વાગે હું બજરંગબલી કરે 12 વાગે પણ આપણે દૂરથી ઘણા દૂરથી અહીં તો મિત્રો અહીં કણે જો અમારા ગામનો નજારો लगभग 150 मीटर की ऊंचाई में भी है हम तो सीढ़ी उतरता हूँ तुमने सीखा તમે શું કોઈ દી તમને નહીં આવડતો નહીં હોય હું જો કંઈક આવી રીતના પગ ભરવાના આવે એક પગ આમ ને એક પગ આમ ને એક પગ આમ ને એક પગ આમ એમ શું કહે જતનભાઈ બસ સબસ્ક્રાઇબ તો ગો સરપ્રાઈઝ ભરતભાઈ શું કે ભરતભાઈ શું કે બહુ આનંદ થયો તમે આયા એમ હવે ના આવતા શુક્રિયા અને પછી આપણા હાથમાં આવી ગઈ લોર્ડ અલ્ટો આની કરવાની છે આપણે ડ્રાઇવિંગ અને જવાનું છે આપણે રાબર ભીમાસરે આપણે જવાનું છે તો લેવર આપણે તો દેગડી ગયા અને પછી આપણે નીકળી ગયા સીધા લેવર અને હવે વહેલું આવે વાગડ અને હાલતા મિત્રો આપણે હાઈવે ચડી ગયા એમ તો અહીંયાથી લેવર નીકળી ગયા અને ધૂમ બપોર છે અને આપણી ગાડી જાય છે 180ની સ્પીડમાં મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ જુઓ મોગલધામ ભીમાસર તો જુઓ મિત્રો ભીમાસર મોગલ માતાજીના મંદિરનો અંદરનું સીન આ છે મંદિરનો અંદરનું સીન અને મોગલ માતાજીના એક સાઈડ મોમે માતાજી છે અને એક સાઈડ રાજભાઈ માતાજી છે અને એક સાઈડ છે ખેતરપાળ દાદા તો અંદર છે આ 3 માતાજી વિરાજમાન છે અંદર અને આપણે અંદરનું સીન છે આ અંદર આવી ગયા છીએ આપણે તો કોમેન્ટમાં જય મા મોગલ જરૂરથી લખી નાખજો અને લાઈક કરી નાખજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ તમારા માટે આવું નવું લઈ આવતો રહું અને આ મંદિર છે રાપરમાં આવેલા ભીમાસર ગામમાં મોગલધામ છે તો એકદમ સુંદર વ્યૂ છે અને ચારીખોર વાડી છે અને વચ્ચે મંદિર છે અને અહીં કણે માતાજીની પ્રસાદ લેવાનું છે એવું અચ્છા માતાજીનો પ્રસાદ તો મિત્રો અહીં કણે ગાડો પડ્યો જો ગાડામાં ફૂલ સામાન પડ્યો મોગલ માતાજી અહીં કણે આપણે કરવાની છે ગરગંટી રિપેરિંગ જો ચોબારી આવીને અહીં કણે ગરગંટી રિપેરિંગ કરવાની છે
કારીગર. તો મિત્રો પાછળ છે મોગલ માતાજીનું મંદિર સમજો, અને હું હાલીને જઈ રહ્યો છું આગળ હાઈવે ઉપર, કારણ કે ત્યાં છે હનુમાન દાદાનું મંદિર. તો આપણે ત્યાં જવાનું હોય. બહુ એકદમ સુંદર મજાનું મસ્ત મંદિર છે. તો હાલીને આપણે ત્યાં જવાનું છે. અહીં ગણેથી હું ધજાને ઝૂમ કરું તમને દેખાશે. જુઓ આપણે જવાનું છે હવે ત્યાં, અને પાછળ છે મોગલ માતાજીનું મંદિર છે ભીમાસર રાપર વાગડ ગચ્છ. તો ચલો આપણે હાલીને જઈએ ત્યાં ગણે. તો મિત્રો ફાઇનલી હાલતા હાલતા આપણે ચડી ગયા છીએ હાઈવે ઉપર. તમે જોઈ શકો છો પાછળનો નજારો. અને અહીં ગણે મોગલ માતાજીનું ધામ છે, અને અહીં ગણે છે હનુમાન દાદાની ટેકરી. જુઓ તો આપણે હાલતા હાલતા જવાનું છે અહીં ગણે. તો ચલો બાજુમાં છે બાજુ રસ્તો, ત્યાંથી આગળ આવે ફરી અને જાશું આપણે ત્યાં ગણે. તો મિત્રો આપણે એન્ટ્રી લઈ લીધી છે અંદર, અને અહીં ગણે હાઈવે ઉપરથી રસ્તો આવી કંઈક સીન આવું છે, અને ઉપર મંદિર છે, એની સીડીઓ છે. તો આપણે ઉપર જઈ રહ્યા છીએ. લગભગ ડુંગર ને કોતરીને જ મંદિર લગભગ બનાવવામાં આવ્યું છે એવું અહીં ઘણીથી દેખાય છે. તો ચલો પહેલાં તો આપણે બાજુમાં જઈએ. જો એકદમ સુંદર મજાનું સીન છે. જો સાંજ પડો આવી છે, અને એકદમ અદ્ભુત એટલે સુંદર મજાનું સીન. આમ જો પાછળ આપણે ગયા હતા આપણી ડુંગરની ટેકરી હનુમાન દાદાનું મંદિર છે ત્યાં, અને અત્યારે છીએ આપણે ભીમાસરના રાપર તાલુકાના ભીમાસર ગામે, જ્યાં ટેકરી ઉપર હનુમાન દાદાનું મંદિર છે ત્યાં. તો જો બાજુમાં બંને સાઈડ વાડી છે, અને વાડીના વચ્ચોવચ્ચથી રસ્તો નીકળે છે, અને ઉપર ટેકરીમાં છે દાદાનું મંદિર. મિત્રો ફાઇનલી આપણે મંદિર ઉપર પહોંચી આવ્યા છીએ, અને અહીંયાથી નજારો જુઓ તમે. એકદમ ઉપર ડુંગર ઉપર બિરાજમાન હનુમાન દાદા. જય બજરંગબલી. જુઓ મિત્રો ડુંગર ને કોતરીને મંદિર બનાવવામાં આવે છે કાયદેસર. અહીં કણે પથ્થર દેખાશે આ જુઓ, અને છે હનુમાન દાદાની મૂર્તિ. એક સીન જુઓ. તો મિત્રો આપણે આવી ગયા છીએ બહારની તરફ, અને અહીં કણે આપણે દર્શન કરી આવ્યા છીએ. અને હવે રોડ આપણે ક્રોસ કરવાનો હોય કઈ રીતના, કારણ કે પલ્લી સાઈડ જવું પડશે આપણે, આ સાઈડ આપણી નથી એમ. તો ચલો પહેલાં તો પલ્લી સાઈડ જઈએ આપણે. અને હવે હું તમને થોડુંક દાદા ડુંગર પર બેઠા છે તો હું થોડુંક ઇતિહાસ તમને કહું. તો ઇતિહાસમાં મિત્રો એવું છે કે લગભગ 100 થી અને 150 વર્ષ પહેલાં કોઈક વડીલો અહીં ગણે ગોખલું હશે, તેમાં દાદાને બેસાડ્યા છે. અને આ મંદિર છે એ 2 વર્ષ પહેલાં મંદિર બન્યું છે. અને અહીં દાદાની બેસાડી, અને નાનું તો ગોખલું હતું, એને દાદા અત્યારે રજા આપીને થોડુંક માથે મંદિર જેવું એ ડુંગરને ગોદરીમાં કરવામાં આવ્યું છે. પણ મોટું મંદિરની દાદા રજા નથી આપતા, એવું બધું છે. તો ગ્રામજનો દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં ગણે થોડા દિવસો પહેલાં જ. ને એવું બધું છે મિત્રો. સાધન બહુ આવે તો આ લગભગ ઘણું બધું જૂનું મંદિર છે. પહેલાં તો અહીં ઘણી કાંઈ નહોતું, ખાલી ડુંગર અને ગોખલું એક હતું કોઈ કોતરીને. એમાં જે વડીલને સપને આવ્યા, એને દાદાએ હુકમ કર્યો કે દાદાએ કે અહીંયા મારે બેસવું છે, અને તેને હું આ બેસાડ્યા ડુંગર ઉપર. એવું બધું આ ઘણી ઇતિહાસ છે, બહુ બધું જૂનવાણી, એટલે જૂનું એમ 150 થી 200 વર્ષ પહેલાં દાદાને ડુંગર ઉપર બેસાડવામાં આવ્યા છે. અને અત્યારે દાદા ઘણી મોટું મંદિર આપવાની, ડુંગર કાપવાની
રજા નથી આપતા એટલા માટે એટલું મંદિર બન્યું છે. ગ્રામજનો દ્વારા મંદિર બનાવવામાં આવ્યું છે. ભીમાસરના ગ્રામજનો દ્વારા એ મંદિર બનાવવામાં આવ્યું છે. તો એનું એવું ઇતિહાસ હતો. ત્યાંના લોકોનું કહેવું એવું છે. બાકી તમે ક્યારે અહીંયા આગળ આવ્યા હો તો આવજો એકદમ જરૂરથી. મસ્ત મંદિર છે દાદાનું, તો જરૂરથી એકવાર આવજો. અને હું ફરી પાછું આપણી જીપની સાઈડ જ્યાં હું રહ્યો મોગલમાં, તો દાદાના દર્શન આપણે કરી રહ્યા છીએ. તો ચલો ગાઈસ, હું આગળ જઈએ. પછી સાંજના માતાજી આ બીજા જગ્યાને આપણે આવી ગયા આરતી, અને પડી ગઈ પછી રાત, અને આવી ગયા બધા જ ભક્તો તાપણીમાં જમી બમી અને આવી ગયા તાપણીમાં ની એક તાપણી, અને આ બાજુ છે માતાજીનું મંદિર, અને અહીં આપણે તાપણું કરી રહ્યા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 10, અને આપણે આવી છીએ ભીમાહર મુગલ માતાજીના ધામે. અને થોડી વાર પછી આપણે નીકળવાનું હોય, થઈ ગયું છે મોડું. તો આજ તો વ્લોગ આવશે નહીં, કદાચ કાલે આવે તો આજનું આવું બોલ્યું તેમ. અને લગભગ 10 વાગ્યા છે, અને જે આપણે અને નીકળે બધું નેટ સ્લો હોય, નેટ હાલતું નથી. આપણે જો બેઠા એટલે વિડીયો ન મૂકે નકર હજી એડિટિંગ કરી અને આવી જાત. તો ચલો આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઇક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઇક કરી નાખો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી હું મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકું. અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.